હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યા। આજે આપણે આ વિડીયોમાં પૂર્ણાંક વિશે માહિતી મેળવીશું। તો વિડીયોની શરૂઆત કરીએ। ચલો શોધવામાં આવેલી કુદરતી સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 વગેરે। જો આપણે હવે આ જે સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંકની વાત થઈ રહી છે અહીંયા કે કુદરતી સંખ્યાઓ કોને કહેવાય? તો 1, 2, 3, 4 છે કેવી સંખ્યા છે? કુદરતી સંખ્યાઓના સંગ્રહમાં શૂન્યનો સમાવેશ કરીએ છીએ તો આપણને સંખ્યાઓનો એક નવો સંગ્રહ મળે છે જેને પૂર્ણ સંખ્યાઓ કહે છે। આ પ્રકારે 0, 1, 2, 3, 4 વગેરે પૂર્ણ સંખ્યાઓ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો 0, 1, 2, 3, 4 એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય। આ સંખ્યાઓનો તમે પહેલા પ્રકરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો। હવે આપણે જોઈએ ઋણ સંખ્યાઓ જેવી કે -1, -2, -3, -4, -5 વગેરે છે। સંખ્યાઓના હવે પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? તો -4, -5, -3, -2, -1 કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય। આવા સંગ્રહને પૂર્ણાંકો કહે છે। આ સંગ્રહમાં 1, 2, 3, 4 વગેરે ધન પૂર્ણાંક કહેવાય। હવે પૂર્ણાંક સંખ્યામાં પાછા બે ભાગ છે, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક। વિદ્યાર્થી મિત્રો, તો -2, -3, -4, -5 છે એ શું કહેવાય? તો ઋણ પૂર્ણાંક કહેવાય। અને ધન પૂર્ણાંકમાં 1, 2, 3, 4 એ શું કહેવાય? ધન પૂર્ણાંક કહેવાય છે। અને -1, -2, -3, -4 વગેરે ઋણ પૂર્ણાંક કહેવાય। ચાલો હવે પછી પૂર્ણાંકોનો સમૂહ આપેલ રેખાકૃતિ દ્વારા સમજીએ। હવે અહીંયા આકૃતિ આપેલી છે, એના દ્વારા આપણે સમજણ મેળવવાની છે। પૂર્ણાંકોના સમૂહને આ આકૃતિ દ્વારા સમજી શકાય કે જેમાં અગાઉના તમામ સમૂહોનો સમાવેશ થાય છે। સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ। એક રેખા દોરો અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેના પર સમાન અંતરે કેટલાક બિંદુઓને નિશાન કરો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે સંખ્યા રેખા કેવી રીતે દોરાય। બરાબર, એમ તો આપણે આગળના પ્રકરણમાં શીખી જ ગયા, પણ ફરીથી આપણે જોઈ લઈએ કે સંખ્યા રેખા દોરવા માટે શું કરવાનું? તો એક રેખા દોરવાની, એમાં યોગ્ય અંતરે, સરખા અંતરે આવી રીતે ટપકા કે બિંદુ કરવાના છે। તેમાંથી એક બિંદુને શૂન્યથી અંકિત કરો। શૂન્યની જમણી બાજુએ બિંદુ ધન પૂર્ણાંક છે અને તેને +1, +2, +3 વગેરે અથવા ફક્ત 1, 2, 3 વગેરે તરીકે લખી શકાય। વિદ્યાર્થી મિત્રો, 0 થી જમણી બાજુએ 1, 2, 3, 4, 5 એવી રીતે લખી શકાય। બરાબર, 0 થી જમણી બાજુએ 1, 2, 3, 4 ને 5 એવી રીતે લખી શકાય। અને 0 થી ડાબી બાજુએ -1, -2, -3, -4 એ રીતે લખવામાં આવે। શૂન્યથી ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે અને તેને -1, -2, -3 વગેરેથી લખી શકાય છે। આ રેખા પર -6 લખવા માટે આપણે શૂન્યથી ડાબી બાજુએ જઈશું। આ રેખા પર +2 લખવા માટે આપણે શૂન્યથી જમણી બાજુએ જઈશું। પૂર્ણાંકોમાં ક્રમબદ્ધતા। રમણ અને ઇમરાન એક ગામમાં રહે છે જ્યાં પગથિયાં। હવે આપણું નવો ટોપિક છે પૂર્ણાંકોમાં ક્રમબદ્ધતા। પાઠ્યપુસ્તકમાં જો આપેલું છે પેજ નંબર 118 પર કે પૂર્ણાંકોમાં ક્રમબદ્ધતા। ત્યાં વાળો એક કૂવો છે। આ કૂવામાં છેક સપાટી સુધી 25 પગથિયાં છે। એક શું છે? તો પગથિયાવાળો એક કૂવો છે, એમાં 25 પગથિયાં છે। કેટલા પગથિયાં છે વિદ્યાર્થી મિત્રો? 25।
એક દિવસ રમણ અને ઇમરાન કૂવાની અંદર જાય છે અને તેઓએ જોયું કે કૂવામાં પાણીના સ્તર સુધી 8 પગથિયાં છે. હવે રમણ ને ઇમરાન શું કરે? કૂવામાં જાય. એ જોવે છે કે કેટલા પગથિયા છે? તો 8 પગથિયા છે. તેઓને વિચાર આવ્યો કે વરસાદ પડવાથી કૂવામાં કેટલું પાણી ભરાઈ જશે. તેઓએ હાલના પાણીના સ્તર પર 0 અંક તાર્યો અને તેમાં ઉપરના પગથિયાના ક્રમને 1, 2, 3, 4 તરીકે લખ્યું. શું કર્યું? તો ઉપરના પગથિયાના એને 1, 2, 3, 4, 5, 6 એવી રીતે લખ્યા. વરસાદ પછી તેઓએ જોયું કે પાણી સપાટીથી 6થા પગથિયાં સુધી વધી ગયું છે. થોડા મહિના પછી તેઓએ જોયું કે પાણીની સપાટી 0.3 પગથિયાં નીચે પહોંચી ગઈ છે. હવે તે પાણીની સપાટી 0 લેવલથી પાણી કેટલું નીચે ગયું તે વિચારવા લાગ્યા. શું તમે એમની મદદ કરી શકો છો? અચાનક રમણને યાદ આવે છે કે તેણે એક મોટા ડેમમાં 0થી નીચેની સંખ્યા જોઈ છે. હવે તમે ડેમ કે એવું જોવા જાઓ તો ત્યાં જળની સપાટી હોય એટલે કે પાણીની સપાટી, પછી ત્યાં આવા કાપા કરેલા હોય ને અંક લખેલા હોય છે. એમાં 0 થી ઉપર હોય ને 0 થી નીચે માઇનસ સંખ્યા હોય છે. ઉપરવાળા ધન પૂર્ણાંક કહેવાય, જે ઋણ સંખ્યાવાળા હોય એને ઋણ પૂર્ણાંક કહેવાય. તો એવી જ રીતે અહીંયા આપણે શું કરીશું? તો માઇનસ. ઇમરાને ધ્યાન દોર્યું હતું કે 0થી ઉપર અને 0થી નીચેની સંખ્યાઓમાં તફાવત હોવાના ઘણા બધા માર્ગ હોવા જોઈએ. રમણે જોયું હતું કે 0થી નીચે લખવામાં આવેલી સંખ્યાઓની આગળ ઋણ ચિહ્ન લગાડવામાં આવ્યું હતું. તેથી તેઓ 0થી નીચેના એક પગથિયા પર -1 અને 0થી નીચેના 2 પગથિયા પર -2 એવી નિશાની કરી. તેથી આ વખતે પાણીની સપાટીનું સ્તર -3 છે, 0થી 3 પગથિયાં નીચે. ત્યારબાદ પાણીનો ઉપયોગ થવાને કારણે પાણીની સપાટીનું સ્તર 1 પગથિયું નીચે ઉતરી જાય છે અને -4 થઈ જાય છે. તમે જોઈ શકો છો કે -4 -3 કરતાં ઓછું છે. -4 એ -3 કરતાં કેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઓછું કહેવાશે. યાદ રાખજો. -1 -2 -3 -4. તો -3 કરતાં -4 એ કેવું છે? ઓછું છે. ગ્રેટર ઓર લેસ ધેનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. A. આ પણ તમારા પાઠ્યપુસ્તકમાં જ છે. તમે જોજો કે ગ્રેટર ધેન અને લેસ ધેન એટલે કે મોટી સંખ્યા એની તરફ પાંખિયું ખુલ્લું અને નાની સંખ્યા એની તરફ પાંખિયું કેવું હોય? નાનું હોય. એટલે ગ્રેટર ધેન અને લેસ ધેન મોટું અને નાનું એવી રીતે. તો 0 અને -1 તો તમારે વિચારવાનું કે 0 મોટા છે કે -1. તો તમને ખબર છે કે 0 થી -1 એ કેવા છે? તો એ રીતે આવી રીતે ખાલી જગ્યા આપી હોય તો તમારે પૂરવાની રહેશે વિચારીને. 0 is greater than -1. 2. -100 is greater than -101. 3. -50 is greater than -70. 4. 50 is greater than -51. 5. -53 is less than -5. 6. -7 is less than 1. સો હવે અહીંયા ધ્યાન આપો કે 0 તો 0 ઇઝ ગ્રેટર ધેન એટલે 0 કેવા છે? -1 કરતાં મોટા છે. -100 છે એ -101 કરતાં કેવા છે? મોટા છે. યાદ રાખજો હા વિદ્યાર્થી મિત્રો. -100 એ 101 કરતાં કેવા છે? મોટા છે. માઇનસમાં આવું રહેશે. -50 એ -70 કરતાં કેવા છે? મોટા. કારણ કે 50 પહેલાં આવે છે. સંખ્યા રેખાથી જઈએ આપણે 0 થી માઇનસ તરફ તો 50 પહેલાં આવે એટલે 50 મોટા. ત્યારબાદ 70 અને 70 નાના છે. ત્યારબાદ 50 ને 51 તો 50 અને -51 તો તમને ખબર છે ધન સંખ્યા મોટી કહેવાય, ઋણ સંખ્યા નાની. હવે -53 ને -5 તો -5 તરફ કેવી નિશાની આવશે? મોટી નિશાની આવશે, ખુલ્લું હોય એ.
એટલે કે ગ્રેટર ધેન. તો કેમ? તો કારણ કે 0 થી શરૂઆત કરીએ સંખ્યા રેખાથી આપણે તો પહેલા -5 આવે. એવી જ રીતે અહીંયા 1 અને -7 તો તમને ખબર છે કે ધન સંખ્યા મોટી હોય. ચાલો હવે આપણે ફરીથી પૂર્ણાંકો વિશે જાણીએ જે એક સંખ્યા રેખા પર નિરૂપણ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે 7 ઇઝ ગ્રેટર ધેન 4 થાય છે અને ઉપર આપેલી સંખ્યા રેખામાં જોઈ શકીએ છીએ કે સંખ્યા 7 સંખ્યા 4 ની જમણી બાજુ દર્શાવેલી છે. હવે 7 અને 4 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આ ધન સંખ્યાની વાત છે, ઋણ સંખ્યાની નહીં. ઋણ સંખ્યામાં અલગ છે, ધન સંખ્યામાં અલગ સમજવાનું છે. એટલે મગજ ખુલ્લું રાખજો. બરાબર? બંધ કરીને ના બેસતા, ધ્યાન અહીંયા આપજો. તો 0 થી સંખ્યા રેખાથી શરૂ કરીએ. 0 થી 1 2 3 4 5 6 7 8 9 આપણે વાત કરીએ. તો 7 છે એ જમણી બાજુ આપણે જાણીએ છીએ કે 0 થી 1 2 3 4 5 6 7 જમણી બાજુ આવે. તો 7 છે. 4 પહેલા આવે અને 7 પછી આવે. તો 7 એક એવી સંખ્યા છે 4 કરતાં મોટી સંખ્યા છે. તો 7 ની આગળ કેવી? 7 ઇઝ ગ્રેટર ધેન 4. આ જે નિશાની છે જે મોટી સંખ્યા તરફ હોય એને કહેવાય ગ્રેટર ધેન. ઇંગ્લિશમાં ગ્રેટર એટલે વધારે મોટું કહેવાય. એવી જ રીતે 4 ઇઝ ગ્રેટર ધેન 0 અને 4 સંખ્યા શૂન્યથી જમણી બાજુએ છે. હવે 0 એ -3 ની જમણી બાજુએ દર્શાવેલું છે માટે 0 ઇઝ ગ્રેટર ધેન -3 છે. જે સંખ્યા જમણી બાજુએ હોય એ વધારે હોય. હવે -3 થી 0 કઈ બાજુએ છે? તો -3 ની આ બાજુ કહેવાય ડાબી બાજુ, આ બાજુ કહેવાય જમણી બાજુ. તો -3 થી 0 જે છે એ જમણી બાજુ છે એટલે -3 મોટા કે 0 મોટો? તો વિદ્યાર્થી મિત્રો 0 મોટા છે. -3 એ -8 ની જમણી બાજુએ છે માટે -3 ઇઝ ગ્રેટર ધેન -8. એવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખા પર જમણી બાજુ સંખ્યા વધે છે. શૂન્યની જમણી બાજુએ જઈએ છીએ તેમ સંખ્યા વધે છે અને ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા ઘટતી જાય છે. માટે -3 ઇઝ લેસ ધેન -2. -3 છે -2 કરતાં કેવા છે? નાના છે. -2 એ -1 કરતાં કેવા છે? નાના છે. કારણ કે 0 થી જમણી બાજુએ જઈએ ને તો સંખ્યામાં વધારો થાય, સંખ્યા વધે છે. અને 0 થી માઇનસ તરફ ડાબી બાજુ જઈએ તો સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે 1 મોટા છે કોની કરતાં? 2 કરતાં. 3 નાના છે 2 કરતાં. એટલે કે 2 મોટા છે કોના કરતાં? 3 કરતાં. 3 મોટા છે 4 કરતાં. તમારે નિશાની મૂકતી વખતે યાદ રાખવાનું છે. -2 is less than -1. -1 is less than 0. 0 is less than 1. 1 is less than 2. 2 is less than 3 વગેરે. તેથી પૂર્ણાંકોનો સમૂહ -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 લખી શકાય. નીચે આપેલી સંખ્યાને ગ્રેટર ઓર લેસ ધેન નો ઉપયોગ કરી સરખામણી કરો. A 0 વિદ્યાર્થી મિત્રો આ તમારા પાઠ્યપુસ્તકમાં પ્રયત્ન કરોમાં છે. સો તમે જોઈ લેજો કે 0 અને -8 છે. તો 0 મોટા કે -8 એટલે કે ગ્રેટર ધેન અને લેસ ધેન નો ઉપયોગ કરવાનો છે. જે સંખ્યા મોટી હોય એમાં આવી રીતે મોં ખુલ્લું હોય મગજનું એ રીતે આ નિશાની આવશે. સંખ્યા નાની હોય એની તરફ આ પાછળનો ભાગ આવશે. તમારે ધ્યાન રાખવાનું. 2 is greater than -8. 2 -1 is greater than -15. 3 5 is greater than -5. 4 11 is less than 15. 5 0 is less than 6. 6 -20 is less than 2. સો વિદ્યાર્થી મિત્રો 0 અને -8
0 અને -8માં કોણ મોટા છે? તો તમને ખબર પડવી જોઈએ જમણી બાજુ જે સંખ્યા હોય એ મોટી, તો જમણી બાજુ -8 છે કે 0? તો 0. પછી -1 -15, 0 થી સંખ્યા રેખા તરફ જઈએ તો પહેલા કોણ આવે? જે સંખ્યા આવે માઇનસમાં પહેલા 0 પછી એ મોટી સંખ્યા અને પછી આગળ વધતા જઈએ એ નાની સંખ્યા કહેવાય. તો -1 એ મોટા છે -15 કરતાં, પછી 5 અને -5, તો આ તો તમને ખબર પડી જાય કે -5 નાના અને +5 એ મોટા કહેવાય. પછી 11 અને 15, તો એ ખબર છે કે 11 મોટા કે 15? તો 15 મોટા. આ જે ધન સંખ્યા છે એમાં માઇનસ જેવું હશે નહીં એટલે કન્ફ્યુઝ ના થઈ જતા. 0 અને 6માં તો તમને ખબર છે 6 મોટા, અને -20 અને 2, તો -20 એ માઇનસ છે ડાબી બાજુ એટલે એ નાના કહેવાય, અને 2 છે જમણી બાજુ એટલે કેવી સંખ્યા કહેવાય? ધન સંખ્યા એ મોટી સંખ્યા કહેવાય. એટલે 2 કેવા છે? મોટા. એટલે નિશાની આવશે ગ્રેટર ધેન. યાદ રાખજો, મોટા હોય એની તરફ પાંખિયું ખુલ્લું, પાછળની તરફ જે નાનું હોય એ ભાગ બંધ હોય. યાદ રાખજો. યાદ રાખો, એ દરેક ધન પૂર્ણાંકો દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટા છે. બી, તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે દરેક ધન પૂર્ણાંક છે એ ઋણ પૂર્ણાંક કરતાં કેવા છે? મોટા છે. ઋણ પૂર્ણાંક એ ધન પૂર્ણાંક કરતાં કેવા? નાના છે, અને ધન પૂર્ણાંક એ મોટા છે. પી, શૂન્ય દરેક ધન પૂર્ણાંકો કરતાં નાનું છે. સી, હવે શૂન્યની વાત કરીએ. શૂન્ય ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંકની વચ્ચે છે, તો શૂન્ય એ દરેક ધન પૂર્ણાંક કરતાં કેવો છે? નાનો. જેમ કે 0 પછી 1 2 3 4 5 આવે +5, તો એ +5 કરતાં 0 કેવો છે? નાનો છે. શૂન્ય એ ઋણ પૂર્ણાંકો કરતાં મોટો છે. ડી, હવે બીજી વાત કે શૂન્યની ડાબી બાજુ લેફ્ટ સાઈડ ઋણ સંખ્યા હોય, એ ઋણ સંખ્યા શૂન્ય કરતાં કેવી છે? નાની છે. તો ઋણ સંખ્યા કરતાં શૂન્ય મોટો છે. યાદ રાખજો. શૂન્ય એ ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી. ઈ, શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે. એફ, શૂન્યની ડાબી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થાય છે. શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત શૂન્યની ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા નાની થાય, અને શૂન્યની જમણી બાજુ જઈએ તેમ સંખ્યા હંમેશા મોટી થતી જાય છે. ઉદાહરણ, સંખ્યા રેખાને જોઈને આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. કયા પૂર્ણાંકો -8 અને -2 વચ્ચે આવેલા છે? વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે કયા પૂર્ણાંકો -8 અને -2 વચ્ચે આવેલા છે. તો તમે જુઓ કે -8 થી -2 ની વચ્ચે તો તમારે સંખ્યા રેખાનો વિચાર કરવાનો, અને સંખ્યા રેખા હવે તો દોરતા બધાને આવડવી જ જોઈએ. તો -8 અને -2 ની વચ્ચે કયા કયા પૂર્ણાંક આવેલા છે તમને જોઈને ખબર પડી ગઈ. હવે તો સૌથી મોટો પૂર્ણાંક કયો છે અને સૌથી નાનો પૂર્ણાંક કયો છે? ઓકે, -8 અને -2 વચ્ચેના પૂર્ણાંકો -7, -6, -5, -4 અને -3. પૂર્ણાંકોમાં -3 સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. હવે તમને વિચાર આવશે કે -8 કેમ મોટા અને -3 મોટા? તો હું ફરી યાદ કરાવું કે 0 થી જેમ ડાબી બાજુ જઈએ એ જે સંખ્યા પહેલી આવે એ મોટી સંખ્યા કહેવાય, એટલે -3 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. અને -7 સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. જો હું શૂન્ય પર ન હોઉં તો શું થશે? સલમા અને રુચિકાએ પહેલા રમેલ રમતને ધ્યાનમાં લઈએ. રુચિકા, હવે આપણે આગળના વિડીયોમાં જોયું કે સલમા અને રુચિકાની રમત, બરાબર? કે જો હું શૂન્ય પર ન હોઉં તો શું થશે? કાનું ટોકન 2 પર છે. બીજા દાવમાં તે લાલ પાસો મેળવે છે. તેને ઉછાળતા તેની સંખ્યા
3 મળે છે. તેનો અર્થ એ થશે કે 2 ની જમણી બાજુ તે 3 સ્થાન ખસેડશે. વિદ્યાર્થી મિત્રો હવે 2 પર અંક હોય 3 પડ્યા તો 2 થી 3 પગલાં આગળ કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. તો 2 થી 3 પગલાં આગળ જમણી બાજુ તો 2 માં 3 ઉમેરો 1 2 ને 3 તો કેટલા થશે? 5. એવી જ રીતે તે 5 પર આવે છે. બીજી તરફ સલમાન દફતરમાંથી વાદળી રંગનો પાસો કાઢે છે, જેને ઉછાળતા તેને સંખ્યા 3 મળે છે. સલમાન 1 સ્થાન પર છે, તો એનો અર્થ એ થશે કે તે 1 ની ડાબી બાજુ 3 સ્થાન ખસેડશે. આમ તે -2 પર પહોંચશે. સંખ્યા રેખાને ધ્યાનમાં રાખી આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. ઉદાહરણ A. -3 પર એક બટન મૂકવામાં આવ્યું છે. -9 પર પહોંચવા માટે કઈ દિશા તરફ અને કેટલા પગલાં ચાલવું પડશે? ઉકેલ. વિદ્યાર્થી મિત્રો શું પ્રશ્ન કીધો છે આ વિડીયોમાં કે -3 પર એક બટન મૂકવામાં આવ્યું છે. આ જે બટન છે ક્યાં છે? -3 ઉપર છે. -9 પર પહોંચવા માટે કઈ દિશા તરફ અને કેટલા પગલાં ચાલવું પડશે? ક્યાં કીધું છે? -3 પર છે એને આપ્યું છે -9 તરફ. તો કઈ દિશા? તો પહેલાં તો તમને સંખ્યા રેખામાં એટલી ખબર હોવી જોઈએ કે 0 ની આ બાજુ કઈ દિશા, 0 ની પેલી બાજુ કઈ દિશા છે અને કેટલા પગલાં ચાલવું પડશે. તો એના માટે તમારે સંખ્યા રેખા દોરી અને તૈયારી કરવી પડશે. તમે અહીંયા ધ્યાનથી સમજશો તો પણ આવડી જશે. પછી ઊંઘમાં પણ પૂછવામાં આવે ને પ્રશ્ન તો પણ આવડશે. ઉકેલ. આપણે -3 થી ડાબી બાજુ 6 પગલાં ચાલવું પડશે. વિદ્યાર્થી મિત્રો -3 થી ડાબી બાજુ બરાબર ને? -9 પર જવું છે એટલે -9 કઈ બાજુ છે? ડાબી બાજુ છે. પેલી સાઈડ ઓફ 0 ની તો જમણી બાજુ કહેવાય. તો અહીંયાથી ગણો 1 2 3 4 5 6. કેટલા પગલાં ચાલવું પડશે? 6 પગલાં. ઉદાહરણ B. જો આપણે -6 ની જમણી બાજુ 4 પગલાં ખસીશું તો આપણને કઈ સંખ્યા મળશે? ઉકેલ. આપણે સંખ્યા -2 પર પહોંચશું. ઉદાહરણ. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો અને આપેલા મુદ્દાઓ શોધો. A. વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં આટલે સુધી માહિતી રાખીશું. આ વિડીયોમાં તમે સંખ્યા રેખા પર સરવાળો બાદબાકી એવું જોઈ શક્યા કે કેવી રીતે ગણતરી આપણે કરી શકીએ છીએ. એ ઉપરાંત આ વિડીયોમાં તમે ધન સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક વિશે માહિતી મેળવી. કઈ બાજુ હોય, દિશા હોય એની પણ તમે માહિતી મેળવી અને ઉદાહરણના કેટલાક દાખલા પણ તમે જોયા. તો તમે તમારી નોટબુકમાં લખજો અને તૈયારી કરજો. થેન્ક યુ.